આજે જ મોરે બેચમાં દાખલો મેં કરાવેલો, જે લોકો હશે ને યાદ હશે. સ્ટોપેજ સિવાય બસની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાક છે અને સ્ટોપેજ સાથે એટલે કે ઊભી રહીએ તો બસની ગતિ ઘટી જાય ને, ઊભી રહીએ એટલે 27 કિલોમીટર પ્રતિ કલાક છે. ઓરિજિનલ બસ તો 45ની સ્પીડે જ ચાલતી હોય, પણ વચ્ચે ઊભી રહીએ એટલે અંતર ઓછું કાપે એટલે એની સ્પીડ ઘટી ગઈ ગણાય. બાકી જ્યાં ચાલુ કરો ત્યાં તો ભમભમાટ જ હાલે. તો બસ પ્રતિ કલાક કેટલી મિનિટ માટે રોકાય છે? હું તમને એમ કહું કે બસ નોન સ્ટોપ ગઈ પહેલે દિવસે, એક્સપ્રેસ બસ હતી, કેટલી હાલી? 1 કલાક. તો એને કેટલું અંતર કાપ્યું? 45 કિલોમીટર. બીજે દી ઈ જ રૂટ ઉપર ઈ જ બસને આપણે લોકલ કરી નાખી, એટલે રોકાતી સ્ટેશન કરતી ગઈ. બસ 1 કલાક હાલી તો એને કેટલું અંતર કાપ્યું? 27 કિલોમીટર. પહેલા દિવસે એક્સપ્રેસ બસ હતી, રોકાતી નહોતી, એટલે 1 કલાકમાં એને 45 કિલોમીટર કાપ્યું. બીજા દિવસે ઈ જ બસ હતી, ઈ જ વાહન હતું, ઈ જ ડ્રાઈવર હતો, ઈ જ રોડ હતો, બધું ઈ જ હતું, પણ ગામડે રોકાતી બસ ગઈ. તો એને કેટલું અંતર કાપ્યું? 27 કિલોમીટર. એટલે એવું કહી શકાય કે બસે આટલું અંતર ઓછું કાપ્યું. આ કેટલા કિલોમીટર થાય? 45 અને 27 એટલે 18 કિલોમીટર ઓછું કાપ્યું. શું કામ ઓછું કાપ્યું? સાહેબ બસ અહીંયા રોકાણી એટલે. ટૂંકમાં જેટલી રોકાણી એના કારણે 18 ઓછું કાપ્યું. તો એવું કહી શકાય કે 18 કિલોમીટર કાપવામાં જેટલો સમય લાગે એટલી બસ રોકાણી હશે. 18 કિલોમીટર કાપવામાં જેટલો સમય લાગે બસ એટલી રોકાણી હશે, એવું કહી શકાય. 45 કિલોમીટર કાપવાનું હોય ને તો બસને 60 મિનિટ થાય છે. 1 કલાક નથી લખતો, 60 મિનિટ લખું છું, કેમ કે જવાબો મારે મિનિટમાં લાવવાના છે. તો 45 કિલોમીટર કાપવા માટે 60 મિનિટ થતી હોય તો જ્યાં 18 કિલોમીટર બાકી રહી ગયું એ કાપવું હોય તો બસને કેટલું ચાલવું પડે? એટલી ઊભી રહી. બે રીતે વાત થાય. 18 કિલોમીટર જેટલી બસ રોકાણી, પછી હજી એને કેવું હોય તો 18 કિલોમીટર કાપવામાં જેટલો સમય લાગ્યો એટલી બસ રોકાણી. હવે તો ચોકડી ગુણાકાર જ થશે. 18 ગુણ્યા 60 અને છેદમાં આવશે 45. 15 ઉડે તો 4, 15 ઉડે તો 3 અને 3 ઉડે તો 6. 6 ચોકને 24 મિનિટ બસ રોકાણી હશે. ઓપ્શન એ જવાબ આવે. અમુક અઘરી આઈટમો હોય ને આમાં શોર્ટકટ બનાવે, દાખલે શોર્ટકટ બનાવે. શોર્ટકટ સેવો બનાવે તો કે ઓછું કપાયેલું અંતર છેદમાં મૂળ ગતિ અને ગુણ્યા 60. આ ગોખી નાખવાનું છોકરાઓ, એટલે દાખલો થઈ જશે. આ થઈ જાય. આમાં કાંઈ અમે મગજ વાપર્યું અને તમારું મગજ છોયલું, મેં અણી કાઢી છોયલું, એ આમાં કાંઈ ન કરવું પડે. પણ આ બધે દાખલે આવું બધા દાખલા બનાવો, 50 દાખલામાં એ બનાવશો તો પછી વાપરવાની ખબર જ નહીં પડે, બધું મિક્સ થઈ જશે, ક્યાં શું વાપરવું. સમજણ જ રાખવાની રહી. જેટલું અંતર ઓછું કાપ્યું એ રોકાણના કારણે કાપ્યું, એટલી તો સામાન્ય બુદ્ધિથી ખબર પડે. કેટલું ઓછું કાપ્યું? 18. ગતિ નીચે કઈ લેવાની હોય? આજે બેચમાં કોઈ છોકરાએ મને સરસ ક્વેશ્ચન પૂછ્યો છે, નીચે 45 કેમ લીધા, નીચે 27 કેમ ન લીધા? તો કે નીચે હંમેશા છે ને મૂળ આવે, દાદાજી આવે, પિતાજી આવે, બાપા આવે, તો મૂળ ગતિ કેટલી છે? 45 જ આવે. તો આ રીતે સમજીને કરાય, આ રીતે ના કરાય. ડન છે. હજી જો મારે શોર્ટકટો જ આપવો હોય તો હજી તો